ગુરુ સાનિધ્ય 21/11/2024 પ્રભુ નામનો આધાર શરણદાતા હિમાલયની ગહન ગુહાઓમાં ગાત્રોને થીજવી દેતી કડકડતી ઠંડીમાં પણ નિશ્ચલપણે તપ કરી રહેલા તપસ્વીઓને જોઈને 40-40, 50-50 દિવસોના સતત ઉપવાસો કરી દેહને શોષી રહેલા ઉપવાસીઓને જોઈને આંખનો પલકારો પણ માર્યા વગર દિવસોના દિવસો સુધી નિદ્રા લીધા વગર ચલાવી લેનારા લક્ષ્મણ અને અર્જુન જેવા નિદ્રા વિજયી વીરોની વાત સાંભળીને એકાંત રાત્રિમાં સ્વર્ગની સર્વશ્રેષ્ઠ રૂપ સુંદરી ઉર્વશી અપ્સરાના પ્રસ્તાવને પણ ઠુકરાવી દેનાર કામ વિજેતા અર્જુનના ચિત્તની પવિત્રતાને જોઈને પોતાના ઉપર મરણીયો હુમલો કરનાર ખૂંખાર અને ઘાતક શત્રુઓને પણ કોઈ પણ જાતની શરત વગર ક્ષમાદાન કરનાર નિર્વૈર સંતોની ક્ષમાશીલતા જોઈને, અરે 49 દિવસોના ઉપવાસથી લથડિયા ખાઈ રહેલા અને મૃત્યુના આરે આવીને ઊભેલા પોતાના શરીરને માટે અચાનક મળેલું ખીરપુરીનું ભોજન આંગળે આવીને ઊભેલા ચાંડાળ સ્વપચ અને શ્વાનને પણ અર્પણ કરી દેનારા અન્નદાની રંતી દેવની અદ્ભુત દાતારીને સાંભળીને પ્રભો, હું તો ધ્રુજી ગયો છું. કેમ કે આટલી આકરી તિતિક્ષાઓ અને પરીક્ષાઓમાંથી પસાર થવું એ મારા જેવા મંદમતી અને અલ્પશક્તિ માનવને માટે તો સર્વથા અશક્ય છે. જરાક અમથું વિષયોનું પ્રલોભન મળે અને મારા સંયમ વ્રતના ફૂરચા ઉડી જાય એવું તકલાદી અને નિર્બળ મન ધરાવી રહ્યો છું. તારણહાર, મારે તો મારી જીવન નૈયાને ભવસાગરની પાર પહોંચાડવા માટે એક આપના નામનો જ આધાર વચ્યો છે. પ્રભો, ઓમ નમો નારાયણ.